આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હલો. હા બોલો. એ જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. મારું સાહેબ હા બોલો. જીવન સાથી ને? જીવન સાથી હો, જીવન સાથી. હા હા. એમાં અહીંયા બાબરાની બાજુમાં છે, અહીંયા બારગવત થાય અહીંયા અમે ભડલીની બાજુમાં ખેલા સોમનાથની બાજુમાં પાટિયાળી. પાટિયાળી, હા હા હા. હા હા. ત્યાંથી જ બોલું છું, જૈન વાણિયા છીએ. હા હા. અને 43 વર્ષની ઉંમર છે, એટલે મેં કીધું કોઈ સારું પાત્ર હોય ને હા હા. તો સાહેબને ખ્યાલ હોય કદાચ. એટલે આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, મેલું છે. આપણને તમને યુટ્યુબમાં બાયોડેટાની તો બગાડવું પડશે ને? નહીં, બાયોડેટા તો આપણે વાતચીત કરીએ ને, બાયોડેટા આપણો. બરોબર. કામ શું કરો છો? પ્રોવિઝન સ્ટોર અને આ કપાસ કાલાનું એવું. એનો સ્ટોર છે? પ્રોવિઝન સ્ટોર. પ્રોવિઝન ક્યાં ગામમાં? પાટિયાળી જ તે. છે ત્યાં પ્રોવિઝન સ્ટોર છે. હા. અને પરિવારમાં કોણ કોણ છે? અમે 2, 3, 4 ભાઈ. એમાં એક ભાઈને શોર્ટ આવી ગયો હમણાં, એટલે 3 છીએ. એમાં એક રાજકોટ રહે છે ને 2 અમે અહીંયા રહેવી છીએ. એક મિનિટ, તમારું નામ બામ હું લખી લઉં. ચાલુ રાખો. આ તમારો વોટ્સએપ નંબર છે? ના, વોટ્સએપ નંબર હાલો, હું તમને એમાંથી ફોટો એમાંથી રિંગ કરો. હાલો, એમાંથી રિંગ કરો. અચ્છા, નકર હમણાં બાયોડેટા ગોતીને રિંગ કરું તો ચાલશે? ના, મારે વાતચીત જ કરવી પડશે. કયો નંબર છે તમારો? વોટ્સએપ નંબર કયો છે? નહીં તો ફોન નહીં ઉપડે પાછો. રિપેરમાં આપ્યો છે, એટલે હજી હમણાં આવે ને. રિપેરમાં આપ્યો છે એટલે હમણાં મેં કીધું લઈ આવું ને, આવે ને પછી કીધું ફોટો તમને ઓલે કોમેન્ટમાં લખવાનો જ હતો. મેં કીધું ફોન. હેલો. હા. એટલે એ વોટ્સઅપ વાળા નંબર માંથી તમને હમણાં ફોટો ની બધું નખાઈ દઈશ. ના, એમાંથી નખાવજો તો આમાં આપણે વાતચીત કરી લઈ. એક મિનિટ ચાલુ રાખો. તમારો નંબર બોલો તો. 97 232. આ નંબર નહીં, આ નંબર બોલો તો. આ નંબર તો મોઢે મને નથી. એક જ મિનિટ ચાલુ. 91 064. હા, 91 064. હા, 65 905. 91 064 પછી 905. 65 905. એક મિનિટ જોઈ લ્યો ને જરાક. 905. એકાણું 045. 91 064. 64. હા, 65 500 905. 65 905. હા. 91 064 65 905. બરાબર. હવે તમારી વિગત મને લખાવો, તમારું નામ બામ. બરાબર ને? દેસાઈ વિપુલભાઈ રતિભાઈ. દેસાઈ શું કીધું? દેસાઈ વિપુલભાઈ રતિભાઈ. વિપુલભાઈ? હા, વિપુલભાઈ રતિભાઈ. બરાબર ને? બરાબર. અને ગામ કયું કીધું? પાટિયાળી. પાટિયાળી તાલુકો? વિછિયા. બરાબર ને? પ્રોવિઝન સ્ટોર છે એમ ને? હા. કેટલું કમાતા છો? મહિને બસ 10 થી 15 હજાર 20 હજાર રૂપિયા. બરાબર. પછી કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે? હું, એક મારેથી નાનો ભાઈ અને મારા મમ્મી, 3 જણા. એમાંથી કામ કોના થઈ ગયા? ના, મારા 2 ભાઈ તેમાં બાકી છે. બાકી તો બધાને થઈ ગયા. હવે નોખાઈ થઈ ગયા બધે. એટલે તમારા અગાઉ કાંઈ થયું હતું કામ? આ પેલા પ્રસંગ મારો થઈ ગયો, લગ્ન થઈ ગયા હતા. પણ એ કેન્સર ની તકલીફ હતી, 2 ઘરના એક્સપાયર થઈ ગયા 2017 માં. એમને કેટલો ટાઈમ લગ્ન જીવન લીધો? 3 વર્ષ. એમાં કઈ બાળકો? ના. અને ક્યાં છે? ક્યાં લગ્ન તમારે? બોટાદ. તમારા વાણિયામાં જ? હા. પછી બીજા ભાઈ છે તમારા, એનું કોઈના લગ્ન થયા છે?
ના મારેથી મોટા ના એના બોટાદ થયા છે, એ રાજકોટ રહે છે. પેલા 3 ભાઈઓ છે ને? હા બરાબર. એ એક બોટાદ રહે છે એમ ને? રાજકોટ રાજકોટ. રાજકોટ રહે છે. બરાબર. એના મેરેજ બોટાદ જ થયા હતા. ત્યાં સમજાય. હમ. તો હવે ક્યાં સમાજમાં આમ કરવાની ગણતરી તમારી? આ ઓલું પાળિયાદ નું ઓલો કે રીનાબેન માળી નું કઈક વચ્ચે આ વિડીયો જોયો તો મેં. એનું તો થઈ ગયું. થઈ ગયું? હવે અત્યારે ક્યાં સમાજમાં ગણતરી છે? ગમે એ સમાજ ચાલે. ગમે તે? કાંઈ વાંધો નહીં. જ્ઞાતિ કોઈ બાદ નહીં. હા, પછી તમારો આપડા વોટ્સએપ નંબર કયો તો? વોટ્સએપ નંબર શું છે? 97 232 53 97. એક જ મિનિટ. 97 232 232. હા, 53 97 53 રેડી. કાંઈ વાંધો નહીં. હાલો, હવે તમે છે ને ફોટો મને તમારો આ નંબર ઉપરથી મોકલી દો. બરાબર? આપણે યુટ્યુબમાં મૂકી દેવું. બરાબર ને? હા તે વાંધો. ભલે. હા. ઓકે. અને આમ રહેવાનું અત્યારે તો હાલ પૂરતું અહીં ગામડે, પણ પછી સેન્ટર ખરું બોટાદ વ્યુ જવું છે એમ ને? હા બોટાદ કા રાજકોટ, 2 માંથી એક. ના સારું. કાંઈ ખેતીની જમીન કેવું કાંઈ છે? ના મકાન છે, બોટાદ છે, રાજકોટ છે, અહીંયા છે. એમ? બરાબર. બીજું મિલકતમાં બીજું રાજકોટ મકાન છે? એમાં તમારું કાંઈ લાગભાગ ખરો? હા બધા આમ ભેગા જ તે, આમ નો ખાને આમ ભેગા એમ. બધું ભેગું છે કે પૈસામાં તો કાંઈ તકલીફ નથી? બરાબર ને? હા સંતોષ શાંતિ ભગવાન. છે. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ફોટો મોકલી દો. હા. જેટલું બને એટલું પાત્ર ઊંચું વ્યવસ્થિત હોય, માણસો સારા એવું. હા. કાંઈ વાંધો. ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.